नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 14 दोलनो। दोलनोनो आज आपणे त्रीजा लेक्चरनी अंदर पहोंच्या छीए। लास्ट लेक्चरनी अंदर आपणे छेल्ला 2 लेक्चरमां पदार्थनी गतिओनो अभ्यास कर्यो। एमांय खास करीने आ प्रकरणनी अंदर आवती होय एवी आवर्त गति अने दोलक गति विषे आपणे चर्चा करी। चालो हवे आपणे वात करवी छे समयना विधेय तरीके स्थानांतर एटले शुं। समयना विधेय तरीके खास सांभळजो, समयना विधेय तरीके स्थानांतर। कारण के स्थानांतरनी आगळ 2-3 व्याख्याओ आपणे जोई गया के समयनी सापेक्षे स्थानमा थतो फेरफार, स्थानमा थतो फेरफार जेने शुं कहेवाय? स्थानांतर कहे छे। पण अहींया आपणे वात करवी छे के समयना विधेय तरीके शुं मात्र ने मात्र स्थानांतरित ए एक्स अक्ष परनुं ज होय खरुं? मात्र होरिजोंटल होय खरुं? रेखीय स्थानांतर ज होय एवुं जरूरी छे के पछी कोणीय स्थानांतर होय ज एवुं जरूरी छे? एनो उल्लेख आपणे करवो छे। तो अहींया स्थानांतरनी व्याख्या આપણે ચોક્કસ રીતે ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર અને કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા 7મા ચેપ્ટરની અંદર આપણે જોઈ, પરંતુ સમયના વિધેય તરીકે આપણે વાત કરવી છે કારણ કે ત્યાં કોઈ સમય સાથે સ્થાનાંતરનો ઉલ્લેખ હતો નહીં। માત્ર એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ સ્થાન બદલે એને આપણે શું કીધું હતું? स्थानांतर कीधुं हतुं। पण हवे आपणे वात करवी छे समयना विधेय तरीके स्थानांतर। समयना विधेय तरीके स्थानांतरनी वात करवी छे। तो चालो आवा समयना विधेय तरीके स्थानांतरना अलग अलग उदाहरण तरीके लई के पेलुं उदाहरण हुं लઉं के कोई दृढ़ आधार साथे जोड़ेली स्प्रिंग, कोई दृढ़ आधार साथे जोड़ेली स्प्रिंग छे। आ स्प्रिंग ने एम दळना ब्लॉक साथे अहींया जोड़ेली छे अने बीजो छेड़ो एनो दृढ़ आधार साथे जोड़ेल छे। आना विशेनी डिटेल में चर्चा आपणे केमां करी गया? 6ठा चेप्टर में कार्य, ऊर्जा अने पावरनी अंदर। पण अहींया आपणे समयना विधेय तरीके स्थानांतरनी वात करवी छे। तो जोवो जोईए समयनी सापेक्षे आ स्प्रिंग ने जो हूँ डाबी तरफ एक्स जेटलुं संकोचन आपूं एटले के -x जेटलुं समयनी सापेक्षे संकोचन में आप्युं, धारो के अहींया स्प्रिंग आवे छे, हवे त्यांथी हूँ एने मूकी दઉં तो समयनी सापेक्षे एना मध्यमान स्थानथी आम અને આમ दोलनो करे छे। तो समयनी सापेक्षे स्प्रिंगना आवा स्थानमा थता फेरफार ने एनु समयना विधेय तरीके थतुं स्थानांतर कहेवाय। समयनी सापेक्षे थतुं स्थानांतर। तो आवी स्प्रिंगनी अंदर तो स्प्रिंग ने दृढ़ आधार साथे अथवा तो दृढ़ आधार साथे जोड़ेली स्प्रिंग, तो स्प्रिंग ने दृढ़ आधार साथे जोड़ी ने आवर्तन आपता तेनु समयनी सापेक्षे मध्यमान स्थान थी स्थानांतर थाय छे। स्थानांतर थाय छे। तो आ समयनी सापेक्षे आ स्थानांतर आ
સ્થાનાંતર રેખીય સ્થાનાંતર છે તો સમયની સાપેક્ષે આ રેખીય સ્થાનાંતર થાય છે। બીજું કોઈ ઉદાહરણ લેવું હોય તો આપણે લઈએ। ચાલો બીજા ઉદાહરણની વાત કરું તો બીજા ઉદાહરણમાં કોઈ એક દ્રઢ આધાર સાથે કોઈ દોરી વડે એક પદાર્થને લટકાવ્યો છે। કોઈ દ્રઢ આધાર સાથે દોરી વડે એક પદાર્થને લટકાવ્યો છે। હવે આ પદાર્થને આ તરફ ખેંચી અને લઈ જવામાં આવે। આ પદાર્થને આ તરફ ખેંચી અને લઈ જવામાં આવે તો એના લંબ મધ્યમાંશ સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે। જો આ થીટા જેટલો ખૂણો બનાવે તો અહીંયા પદાર્થના આ અક્ષને અનુલક્ષીને મધ્ય બિંદુથી અનુલક્ષીને એનું કોણીય સ્થાનમાં ફેરફાર થયો। હવે ત્યાંથી એને મૂકી દઉં તો આ પદાર્થ આ રીતે દોલનો કરશે, સમયની સાપેક્ષે દોલનો કરશે। તો આના ઉપરથી કહી શકાય કે સમયની સાપેક્ષે માત્ર રેખીય સ્થાનાંતર નહીં કોણીય સ્થાનાંતર પણ થાય। તો આ પણ એક સ્થાનાંતરનું જ સમયની સાપેક્ષે વિધેય ગણી શકાય। તો જોવો જોઈએ આકૃતિ પરથી બીજી આકૃતિની વાત કરીએ છીએ તો આકૃતિ પરથી કોઈ દ્રઢ આધાર સાથે દોરી વડે લટકાવેલ પદાર્થને લંબ બળ આપતા તેનું સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતર થાય છે। લંબ બળ આપતા તેનું સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતર થાય છે। સમયની સાપેક્ષે થતા આવા કોણીય સ્થાનાંતરને અહીંયા સમયનું કોણીય સ્થાનાંતરનું વિધેય કહેવાય। આ તો આપણે સમયના વિધેય તરીકે સ્થાનાંતરના પ્રકાર જોઈએ છીએ। આવા તો બીજા આ રેખીય સ્થાનાંતર સમયની સાપેક્ષે થયું, આ કોણીય સ્થાનાંતર સમયની સાપેક્ષે થયું। આવા તો બીજા ઘણા બધા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ તો ત્રીજું ઉદાહરણ લઉં। ઉદાહરણ તરીકે સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફાર એવો પણ હોઈ શકે કે તમે 12મા ધોરણની અંદર જોશો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનમાં થતો ફેરફાર। કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સ્થિતિમાનમાં થતા ફેરફારના કારણે વિદ્યુત ભારોનું એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર સ્થાનાંતર। વિદ્યુત ભારનું એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર સ્થાનાંતર થાય। અને આના વિશે ડિટેલમાં તમે 12મા ધોરણની અંદર ભણવાના છો કેપેસિટર વિશે। તો ખાલી એવી માહિતી તમને આપવા માટે કેપેસિટરની આવી બે પ્લેટ હોય અને એને જો બાહ્ય સ્થિતિમાન આપવામાં આવે તો વિદ્યુત ભારનું એટલે કે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર, ધનથી ઋણ તરફ વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય છે। અને એ પણ સમયની સાપેક્ષે ટી જેટલા સમયમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર।
तो અહીં કહી શકાય કે સમયના વિધેય તરીકે વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય છે। વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય છે। તો જોવો જોઈએ અહીં આપણે કહી શકીએ છીએ કે સમયના વિધેય તરીકે માત્ર ને માત્ર રેખીય સ્થાનાંતર થવું જરૂરી નથી, માત્ર ને માત્ર કોણીય સ્થાનાંતર જ થાય એવું જરૂરી નથી, પણ એવું પણ સ્થાનાંતર હોય કે જે સમયની સાપેક્ષે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને લઈ જતું હોય। એટલે કે અહીં ધન પ્લેટ પરથી ઋણ પ્લેટ પર વિદ્યુત ભારનું સ્થાનાંતર થવું। આવા તો ઘણા બધા ઉદાહરણ છે। હજી એકાદું ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે શૂન્યાવકાશ કે કોઈ માધ્યમમાં શૂન્ય અવકાશ અથવા કોઈ માધ્યમમાં શૂન્ય અવકાશ અથવા કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ, વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ। તો આ શૂન્યાવકાશની અંદર અથવા તો કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ પણ કોના લીધે થાય? તો સમયની સાપેક્ષે શેમાં ફેરફાર થતો હશે? તો કે સમયની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી શું થશે? તો કે તેનું સ્થાનાંતર અથવા પ્રસરણ થાય છે। તો સ્થાનાંતરના વિધેય તરીકે માત્ર ને માત્ર આપણે કોને તો કે રેખીય સ્થાનને જ લેવું એવું જરૂરી નથી, કોણીય સ્થાનાંતર પણ થતું હોય। સમયની સાપેક્ષે વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય તો વિદ્યુત ભારનું સ્થાનાંતર થયું એવું કહી શકાય। અને સમયની સાપેક્ષે આપણને ખબર છે કે પ્રકાશ એક પોતે પણ વીજ ચુંબકીય વિકિરણ છે। એટલે કે સમયની સાપેક્ષે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણનું પ્રસરણ પણ સમયની સાપેક્ષે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી એ આગળ વધે છે। જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ન થાય તો પ્રકાશ આગળ વધે નહીં, અને જો પ્રકાશ આગળ ન વધે તો એનું પ્રસરણ થઈ શકે નહીં। તો સમયના વિધેય તરીકે આવા તો ઘણા બધા વિધેય લઈ શકીએ છીએ કે સમયની સાપેક્ષે જેની અંદર ફેરફાર થતો હોય એ તમામે તમામ સમયની સાપેક્ષે સમયના વિધેય તરીકે સ્થાનાંતર કરે છે એવું કહી શકાય। તો સમયના વિધેય તરીકે સ્થાનાંતર, ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો। ચાલો હવે આપણે વાત કરવી છે ગાણિતિક વિધેયની, સ્થાનાંતરની અથવા કંપ વિસ્તારનું ગાણિતિક વિધેય।
ચાલો, સરળ આવર્ત ગતિના ગાણિતિક વિધેય અથવા તો આવર્ત ગતિનું ગાણિતિક વિધેય. આવર્ત ગતિના સ્થાનાંતરનું ગાણિતિક વિધેય. સ્થાનાંતરનું ગાણિતિક વિધેયની આપણે વાત કરવી છે. તો આવર્ત ગતિ કરતો હોય એવા પદાર્થના સ્થાનાંતરની આપણે વાત કરીએ તો એવા પદાર્થના સ્થાનાંતરનું આપણે ગાણિતિક વિધેય લેવું છે. હવે ગાણિતિક વિધેયની અંદર આપણે ચર્ચા કરીએ તો આપણે ધારી લઈ, ચાલો કે ધારો કે કોઈ પદાર્થ t જેટલા સમયે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી, કારણ કે આપણે ભણી ગયા કોણીય આવૃત્તિ એટલે શું, t જેટલા સમયે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી આવર્ત ગતિ કરે છે. આવર્ત ગતિ કરે છે. આથી t જેટલા સમયે તેનું સ્થાનાંતર, t સમયે તેનું સ્થાનાંતર અથવા સ્થાનની વાત કરીએ તો હું એને f of t વડે દર્શાવ. t સમયે એનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t, a cos ઓમેગા t, અને પ્રારંભિક કળા હાજર હોય તો ફાઈ વડે દર્શાવાય. પ્રારંભિક કળા શૂન્ય હોય તો ફાઈ લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. આ શું છે એ આગળ જતા ખબર પડશે ફાઈ, આ ચેપ્ટરની અંદર. એટલે અત્યારે કંઈ મૂંઝાવાની જરૂર નથી. અને સમીકરણ નંબર 1 આપું, અને સમીકરણ નંબર હું 1 આપી દઉં. રેડી? તો જોવો જોઈએ અહીંયા પ્રારંભિક કળા a cos ઓમેગા t પ્લસ ફાઈ મળી. હવે એક આવર્તન પૂરું કરે તો આપણને ખબર છે કે એક આવર્તન આખું પૂરું કરશે. એક આવર્તન આખું પૂરું કરશે એટલે કે t જેટલો આવર્ત કાઢે તો આપણે અહીં લખીએ કે પદાર્થ અથવા કણ એક આવર્તન પૂર્ણ કરે, એક આવર્તન પૂર્ણ કરે તે દરમિયાન t જેટલા આવર્તકાળ, એટલે કે t બરાબર શું લખી શકાય તો આપણને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ / t, તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ / ઓમેગા જેટલો આવર્તકાળ હોય, જ્યાં 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે એક આવર્તન પૂરું કરે પાછું પુનરાવર્તન પ્રક્રિયા કરશે. તો એક આવર્તન પૂરું કરતા પુનરાવર્તન પ્રક્રિયા થાય તો એમાં t જેટલો આવર્તકાળ ઉમેરો. ઉદાહરણ તરીકે ચાલો વર્તુળની ગતિ કરતો કોઈ પદાર્થ છે એ અહીંયાથી શરૂ કરી અને ગતિ આ દિશામાં ચાલુ કરે છે. ચાલો તો t જેટલા આવર્તકાળે એને એક આવર્તન પૂરું કર્યું તો પાછી પુનરાવર્તિત ગતિ થશે. તો સમીકરણ 1 માં આમ લખી શકું, તો સમીકરણ 1 ને f of t is equal to f of t plus t વડે પણ દર્શાવી શકો, કારણ કે t સમય તો પાછું અહીંયાથી આવર્તન ચાલુ થાય છે. ખાસ સમજો. હવે બીજું કોઈ કણ લઉં હોય અને એનું સ્થાન હું દર્શાવું તો ચાલો બીજા કોઈ કણનું સ્થાન જેને હું f ડેશ t વડે દર્શાવું અને એનો કંપ વિસ્તાર આ એ દર્શાવે છે, એ કંપ વિસ્તાર છે. ઓમેગા કોણીય ઝડપ, આ બધું શું છે એ આગળ તમને સમજાશે, પણ અત્યારે માત્ર ને માત્ર ગાણિતિક વિધેયની વાત કરવી. તો b sin ઓમેગા t પ્લસ ફાઈ અનુસાર બદલાય છે. ઓમેગા t પ્લસ ફાઈ અનુસાર બદલાય છે. તો અહીં સમીકરણ 2 મને આપને આવું મળે. તો સમીકરણ 1 અને 2 માં સમીકરણ 1
અને 2 માં A અને B પદાર્થના અથવા તો કણના કંપ વિસ્તાર દર્શાવે છે। શું દર્શાવે? કંપ વિસ્તાર દર્શાવે છે। તો ચાલો જોઈએ। હવે આ બંને કણોને દોલિત ગતિ કરતા હોય એવા બંને કણોની વાત કરતા હોય તો એવા સમયે આ બંને કણનો શું થાય? પરિણામી સ્થાનાંતર મળશે। તો હાલો પરિણામી સ્થાનાંતર શું થશે? પરિણામી સ્થાનાંતર બરાબર અહીંયા લખું છું। તો પરિણામી સ્થાનાંતર f ડબલ ડેશ ટી અથવા તો f ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું f1 કહી દઉં અને અહીંયા હું f2 કહી દઉં તો બેના સરવાળા જેટલું થાય એટલે કે a cos ઓમેગા t પ્લસ 5 a cos ઓમેગા t। હાલો પ્રારંભિક કળા હું શૂન્ય લઈ લઉં તો પ્રારંભિક કળા શૂન્ય લઈ લઉં તો phi ક્યાંય આવે નહીં। રેડી? પ્રારંભિક કળા બંનેમાં શૂન્ય લઈ લો। આટલું પેલા જોજો। હાલો પ્રારંભિક કળા બંનેમાં શૂન્ય લઈ લીધી તો બેનો સરવાળો ઓમેગા ટી પ્લસ બી સાઇન ઓમેગા ટી a cos ઓમેગા ટી પ્લસ બી સાઇન ઓમેગા ટી। ચાલો જ્યાં a અને b બે શું છે? કંપ વિસ્તાર। તો આથી પરિણામી કંપ વિસ્તાર શું મળે? હાલો પરિણામી કંપ વિસ્તાર જ્યાં a અને b કંપ વિસ્તાર હોય તો પેલા a બરાબર d sin ઓમેગા t વડે દર્શાવ અને b બરાબર d cos ઓમેગા t ત્યાં મૂકો તો f of t is equal to d sin ઓમેગા t into હવે ખાસ જોજો અહીંયા હું કળા ખાલી બદલાવ અહીંયા phi કરી નાખું। શું કરી નાખું? કળા કેટલી છે? phi। આવર્તન બદલે એટલે કળા બદલે ને અહીંયા phi જેટલી છે કારણ કે બેના ઈ શું બતાવે છે? બંનેના શું બતાવે છે? એ આવર્તકાળ અને કળા બતાવે। તો જોવો જોઈએ શું થશે? d sin એની જગ્યાએ લખું એની જગ્યાએ લખું શું થાય? d sin ઓમેગા t સોરી sin phi into cos ઓમેગા t વત્તા d sin ઓમેગા t into cos phi। d કોમન નીકળી જાય અંદર શું વધે? sin phi into cos ઓમેગા t વત્તા sin ઓમેગા t into cos phi। sin ઓમેગા t into cos phi। આ સૂત્રને એટલે કે sin into cos વત્તા sin a વત્તા cos b વત્તા sin a into cos b એટલે આ કેના જેવું સૂત્ર થયું જોવો જોઈએ? sin theta into cos theta 1 પ્લસ sin theta 1 into cos theta। જોજો ખૂણા અલગ છે ખાલી બેના ખૂણાઓ અલગ છે તો તમારે મેથ્સની અંદર આનું સૂત્ર આવશે। મેથ્સની અંદર પરિણામી સ્થાનાંતરનું સૂત્ર તમારે આવશે અને એ સૂત્ર d sin ઓમેગા t પ્લસ phi અત્યારે યાદ રાખી લેવાનું છે। આની સાબિતી તમારે મેથ્સની અંદર આવશે। રેડી? આ સમીકરણ આના ઉપરથી આવું મળે એકવાર બંને ખૂણાઓનો સરવાળો એકવાર બંને ખૂણાઓની બાદબાકી એટલે 0 થઈ જાય એટલે બીજું પદ લખવાનું થાય નહીં એટલે બેના સરવાળા વાળું પદ આપણે લખી નાખ્યું। આ સમીકરણ નંબર આપણું આવશે 3। ચાલો તો પરિણામી કંપ વિસ્તારની વાત કરું તો શું થશે? પરિણામી કંપ વિસ્તાર આ બે છે તો પરિણામી કંપ વિસ્તાર a નો વર્ગ વત્તા b નો વર્ગ। હાલો a નો વર્ગ એટલે d સ્ક્વેર sin સ્ક્વેર phi d સ્ક્વેર sin સ્ક્વેર phi પ્લસ
ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ જોવો જોઈએ આ બેની કિંમત મૂકી ડી સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ ડી સ્ક્વેર કોમન કાઢી લ્યો તો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર કોમન કાઢો તો સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ મળે હવે ખાસ જોજો સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ બરાબર 1 થાય આથી પરિણામી કંપ વિસ્તાર એનો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર ડી સ્ક્વેર જેટલું થાય આના બરાબર શું થઈ જાય 1 એના બરાબર 1 10મા ધોરણની અંદર આવે છે હવે ખૂણો શોધવો હોય તો આપને ખબર છે ખૂણો શોધવો હોય તો આ બેનો ગુણોત્તર લઈ લ્યો તો બેનો ગુણોત્તર લેતા તો અહીંયા લખું છું તો શું થશે ડી sin ફાઈ છેદમાં ડી cos ફાઈ બરાબર એના છેદમાં બી ડી ઉડી જાય sin ફાઈ છેદમાં cos ફાઈ એટલે tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં બી તો આવર્તન શોધવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એના છેદમાં બી તો આ રીતે એની કડા અથવા તો ખૂણો પણ મેળવી શકાય છે તો આ છે આવર્ત ગતિના સ્થાનાંતરનું ગાણિતિક સ્વરૂપ એકદમ સરળ છે પણ ધ્યાન અહીંયા આપવા જેવી બાબત એ છે કે આ બધા વિધેયને ખાલી ઓળખવાના છે તમારે અત્યારે બીજું કંઈ ઓળખવાનું નથી ખાલી વિધેય ઓળખો સાઇન વિધેય કોસ વિધેય એ શું કહેવા માંગે છે હવે એ આગળના પોર્શનની અંદર આવશે આ વિધેય બધા શું કહેવા માંગે છે એટલે અત્યારે કદાચ તમને આ સ્ટેપ વાઇઝ ખાલી યાદ રાખવાનું છે શું કર્યું છે કેવી રીતે કર્યું છે એ જ યાદ રાખવાનું છે પણ અહીંયા ઓમેગા ટી એ બી શું છે એ હજી એના વિશે માહિતી હવે આગળના પોર્શનની અંદર આવવાની છે એટલે કોઈ તમારે ચિંતા કરવાની નથી બાકી આ સૂત્ર મેથ્સની અંદર સીધું આ થાય છે આમાંથી સીધું આ થાય છે એટલે એ તમારે અત્યારે આવશે નહીં એટલે તમારે અત્યારે ગોખવું જ પડશે કારણ કે આની સાબિતી 1.5-2 પેજની છે રેડી એટલે અહીંયાથી આ અને પછી સીધો પરિણામી કંપ વિસ્તાર અને ખૂણો એટલે કે કડા શોધવા માટેનું સૂત્ર અગત્યનું છે પણ આગળ જતા તમને હવે પછી સમજાશે શું કહેવા માંગે છે ચાલો જોઈ લેજો